સુરેન્દ્રનગરના ડોળિયા ગામના ખેડૂત રમેશ મેરનો પરિવાર હાલ મુશ્કેલીમાં હોવાની માહિતી જે છે તે મળી રહી છે। હળદળ ગામમાં ખેડૂતોના હક માટે ગયેલા રમેશ મેરની ધરપકડ કરવામાં આવી હતી। પત્ની અને દાદીની તબિયત નબળી હોવાથી જેલ મુક્ત કરવાની પરિવારજનો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સમાચારોમાં આગળ વાત બોટાદના હળદળ ગામે જે બબાલ થઈ હતી તે બબાલ બાદ 80 થી વધુ ખેડૂતોને જેલમાં રહીને દિવાળી કરવાનો વારો જે છે તે આવ્યો હતો। સાથે જ પરિવાર દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે પોલીસે ખોટી રીતે એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના ડોળિયા ગામના ખેડૂત રમેશ મેરનો પરિવાર હાલ મુશ્કેલીમાં હોવાની માહિતી જે છે તે મળી રહી છે। બંધ જેલમાં રહેલા રમેશ મેરના પત્ની અને દાદીની તબિયત ખરાબ હોવાથી તેમણે અપીલ કરી છે। બોટાદ કડદા મામલે 85 ખેડૂતોની ધરપકડમાં રમેશ મેરની પણ ધરપકડ કરવામાં આવી છે। હળદળ ગામમાં ખેડૂતોના હક માટે ગયેલા રમેશ મેરની ધરપકડ કરવામાં આવી હતી। સાયલાના ખેડૂતોની પણ બોટાદ કડદા મામલે જેલમાં દિવાળી થઈ હોવાની વિગત જે છે તે મળી છે। પત્ની અને દાદીની તબિયત નબળી હોવાથી જેલ મુક્ત કરવાની પરિવારજનો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ખેડૂત પરિવારોએ સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા હોવાની વાત સાથે જો વાત કરીએ તો ખેડૂત પરિવારો સરકાર સમક્ષ જેલ મુક્તિ માટે એ અપીલ જે છે તે કરી રહ્યો છે। સાથે જ સુરેન્દ્રનગરના એ ડોળિયા ગામના ખેડૂત પરિવાર જે છે તે આજે સરકાર સામે એ આવેદનપત્ર આપવા માટે ગયા હતા અને જે એમના મોભી છે ઘરના તેમને જેલમાં રાખવામાં આવ્યા છે, ખોટી રીતે રાખવામાં આવ્યા છે। એ જેલમાં છે એમની દિવાળી જેલમાં ગઈ છે તે વાતને લઈ ઘરની અંદર અત્યારે મંદવાડ જોવા મળી રહ્યો છે। એમના દાદી અને પત્નીની તબિયત અતિ ખરાબ હોવાના કારણે પતિની જરૂરિયાત છે અને આ જરૂરિયાત હોવાના કારણે પતિ જે છે તે હાલ જેલમાં છે। 80 થી વધુ ખેડૂતો જે છે તે જેલમાં છે કારણ કે બોટાદની અંદર જે કડદા કાંડ અને ત્યારબાદ એ હળદળ ગામમાં બબાલ પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી, પથ્થરમારો થયો હતો, કેટલી ગાડીઓને નુકસાન થયું હતું, લાઠીચાર્જ થયો, પોલીસે ટીયર ગેસ છોડ્યા, 80 થી વધુ લોકોની ધરપકડ કરી અલગ અલગ રીતે એમના પર ગુનો દાખલ કરી અને એમને જેલ હવાલે કરી દીધા હતા। ત્યારે એમાં એ રમેશ મેર છે તેનું પણ નામ હતું, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। જો કે દિવાળી પત્યા બાદ એમનો પરિવાર જે છે તે અત્યારે મેદાને આવ્યો છે અને એમને જેલ મુક્તિ કરવાની માંગ જે છે તે પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। અમારા પતિને બોટાદ જેલમાં પૂર્યા છે તો વહેલી તકે છોડો એવી અમારી માંગણી છે, કારણ કે હું 1.5 મહિનેથી બીમાર છું અને સર્જરી કરવાની છે, એટલે સરકારની એક માંગણી છે કે એમને વહેલી તકે છોડો। હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મારા ભાઈને જે ખોટી રીતે જેલ હવાલે કર્યા છે તો એમને વહેલી તકે બને એટલું છોડવામાં આવે, કારણ કે મારા ઘરે મારા ભાભી અને મારા દાદીમાં બંને બીમાર હોવાય એમની સર્જરી કરાવવાની છે તો એમને બને તેટલું વહેલી તકે છોડવામાં આવે, એક જ માંગણી। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।